ખરેખર મને ભારતીય જનતા પાર્ટીમાં લાવીને મારી સાથે દગો થયો. અમારી પાસે ખેતીની ઉપજ એવી ન હોય કે જેથી અમે ટિકિટ માટે 5 કરોડ આપી શકીએ, 7 કરોડ આપી શકીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજે વાત કરવી છે આપણે રાજકારણની, અને એક એવા રાજકારણીની કે જેઓ ભારતીય જનતા પાર્ટીનું દામન છોડીને ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. હું વાત કરી રહ્યો છું બીજા કોઈની નહીં, પરંતુ કોંગ્રેસના 2016ના જિલ્લા પ્રમુખ ભારતસિંહ પરમારની, જેઓ આજે આપણી સાથે જોડાયા છે. આપને ખાસ જણાવીશ કે ભારતસિંહ પરમાર એક એવું વ્યક્તિત્વ છે જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હતા, ખેડા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના નેતા હતા, અને જો કદાચ તે વખતે તેઓએ કોંગ્રેસ ના છોડી હોત તો આજે કોંગ્રેસમાં ઘણા અદના નેતા હોત. જો કે નેતા તો છે જ, પણ એમની સાથે આપણે આજે વાત કરીશું. ભારતીભાઈ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. સૌથી પહેલા તો 2017માં તમે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં લડ્યા. સંજોગ બાબત આપણે ચૂંટણી હાર્યા અને હવે ઘણા લાંબા સમય બાદ કોંગ્રેસમાં ફરી જોડાયા છો. શું કારણ? કોંગ્રેસમાં જોડાવાનું કારણ તો બીજું શું હોઈ શકે? અમે તો જાહેર જીવનના માણસ છીએ, એટલે ઘરે બેસી રહેવું એ પરવડે નહીં. બાળપણથી ક્યાંક ને ક્યાંક શિક્ષણની સાથે સર્વોદય પ્રવૃત્તિઓ, રચનાત્મક પ્રવૃત્તિઓ, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ આ કરતા આવ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીમાં 2017માં વિધાનસભાએ મને ટિકિટ આપી હતી. એ પહેલાં પણ અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો, પણ એ વખતે મને એવું લાગ્યું કે ભાઈ આ સરકાર કંઈક સારું કામ કરી રહી છે. વાતો સાંભળીને હું જરા એમાં આવી ગયો અને પછી ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. અને એ પહેલાં પણ કોંગ્રેસમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે, જિલ્લા પંચાયતમાં પણ હતો અને સંગઠનમાં પણ કામ કર્યું છે. પણ 2017માં કોંગ્રેસે ટિકિટ નહીં આપવાને કારણે ભાજપે મને ટિકિટ આપી, એટલે હું એ વખતે મેં ભાજપમાં પ્રવેશ કરેલો. ભારતીભાઈ, ભાજપથી મન ક્યારે ઉઠી ગયું? ચૂંટણી તો ચલો હારી અંજી એવું થયા કરે, પણ ભાજપથી મન ક્યારે ઉઠી ગયું? યોગીનભાઈ, 2017માં જ્યારે મૌધા વિધાનસભામાં મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી ત્યારે મને ખૂબ ઉમંગ હતો કે સરસ મજાની આ પ્લેટફોર્મ ઉપર વિધાનસભાના ફ્લોર ઉપર સરસ કામ કરવાની મજા આવશે. હું તો એક નિખાલસતાથી એક સર્વોદય કાર્યકર તરીકે આવેલો, એટલે ચૂંટણી જ્યારે લડવા માટેની તૈયારી કરી, ટિકિટ મળી અને ચૂંટણીના પરિણામો જ્યારે આવ્યા એમાં જ્યારે મારી હાર થઈ. આમ તો બધા કહેતા હતા કે ભાજપનો ઉમેદવાર ક્યારે હારે નહીં, પણ મારી હાર થઈ એટલે હું વિચારવા પડ્યો કે મારી હાર કેમ થઈ. ધીમે ધીમે મને જાણવા મળ્યું કે ભાઈ તમને હરાવવાવાળા તો પાર્ટીના જ નેતાઓ હતા. ત્યારે પહેલું દુઃખ મને એ થયું કે જે પક્ષે મને ટિકિટ આપી અને એ જ પક્ષના સ્થાનિક જિલ્લા કક્ષાના આગેવાનો, એમને કેવું રાજકારણ કરવું હશે મને ખબર નહીં, હું શું એમને નડવાનો હશે મને ખબર નહીં, પણ અંદર ખાને ક્યાંક ને ક્યાંક મને હરાવવાનું કામ કર્યું. ત્યારે મને મારા હૃદયમાં પીડા થયેલી કે આવું નહોતું કરવું જોઈતું. છતાં પણ ચૂપચાપ હું બેસી રહ્યો અને સમય પસાર કરતો ગયો. યોગીનભાઈ, ભરતજીભાઈ, તમારી આ ઓફિસ છે ત્યાંથી કોંગ્રેસ કાર્યાલય માત્ર 9 પગલા દૂર છે જી, અને તમને 9 વર્ષ લાગી ગયા કોંગ્રેસમાં પરત જતા. શું કારણ? ચૂંટણી હાર્યા પછી મને એવું થયું કે રાજકારણ તો છે, પણ રાજકારણની સાથે સાથે અમે એક ફાગવેલની અંદર એક પ્રવૃત્તિ શરૂ કરી કે ત્યાં આગળ ગ્રામીણ વિસ્તારના દરેક સમાજના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ લઈ શકે. વ્યસન મુક્તિની પ્રવૃત્તિઓ કરીએ તો ગામડાઓની અંદર ક્યાંક ને ક્યાંક વ્યસન વધારે છે, દૂષણ વધારે છે, અંધશ્રદ્ધાઓ વધારે છે. તો આ સંસ્થા દ્વારા આવી પ્રવૃત્તિઓ દ્વારા ત્યાં આગળ એક બાળકોનું આદર્શ જીવન બને એના માટે અમે શૌર્યધામ સંસ્થાની સ્થાપના કરી અને હું જે કામને પકડું છું એ કામમાં રચ્યો પચ્યો રહું છું. એ કામને હાથ ઉપર લઉં, એ કામ સફળ કેવી રીતે થાય અને એમાંથી કેવી રીતે પરિણામો સારા મળે, એટલે ફાગવેલમાં અમે 6.5 વીઘા જમીન લઈ
અને એક શૌર્યધામ જેવી સંસ્થા બને એનો પાયો નાખ્યો. આજે ત્યાં જમીન લેવાઈ ગઈ છે અને ધીરે ધીરે ત્યાં કામ અમે શરૂ કરવાના છીએ. એટલે સમય આ બધી પ્રવૃત્તિઓમાં જ મારો પસાર થઈ ગયો. બરાબર. ભારતજીભાઈ, સૌ કોઈ જાણે છે કે ભારતજી એટલે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ, હા, ક્ષત્રિય આગેવાન. જિલ્લામાં આજે પણ તમારું નામ બહુ આદરથી લેવાય છે. હા. શું તમને લાગે છે કે 2017માં ભારતીય જનતા પાર્ટીનું ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને તોડવા માટેનું આ ષડયંત્ર હતું? હા, આપની વાત યોગીનભાઈ બિલકુલ સાચી છે. કોંગ્રેસ, ખેડા જિલ્લો એટલે કોંગ્રેસનો ગઢ. એ કોંગ્રેસનો ગઢ પણ બનાવવાવાળા અમે જ હતા. પણ અમને એવું ન લાગ્યું, અમે વિશ્વાસમાં રહ્યા કે અમારી સાથે આવો દગો થશે એવી મને ખબર ન પડી. પણ ખરેખર મને ભારતીય જનતા પાર્ટીમાં લાવીને મારી સાથે દગો થયો, મારી સાથે વિશ્વાસભંગ થયો. પણ અમારી પેલી કુટેવ ગણો કે સુટેવ ગણો, અમે બોલીએ છીએ ઓછું, મૌન રહીને પણ થોડું સહન કર્યું. પણ હવે સમય એવો આવ્યો કે ભાઈ આ બધું સહન ક્યાં કરતા રહેવું, કેટલા દિવસ સુધી સહન કરવું? જ્યાં જ્યાં અન્યાય થાય અને જો મૌન રહીએ તો એ પણ બરાબર નથી. અને આ તો સરદાર પટેલની જન્મભૂમિ છે, નડિયાદ. સરદાર પટેલ તો કહેતા કે આ ધરતી ઉપર જો છાતી કાઢીને ચાલવાનો જો અધિકાર હોય તો ખેડૂતને છે. હું તો ખેડૂત પુત્ર છું, એટલે અમારાથી ખોટી પ્રવૃત્તિ અથવા ગંદુ રાજકારણ હું સહન કરી શકું એમ નથી. એટલે આ છોડી દેવાનું મન થયું. ભારતજી, તમે કહી રહ્યા છો કે ગંદુ રાજકારણ રમાયું, કેટલાક ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓએ તમને પીઠ પાછળથી હરાવ્યા. હા, તો શું એવા ખેલ થયા? શું તમે કોઈ નેતાનું નામ કે કોઈ આપી શકો? હવે મને તો એવું કોઈ બહુ નામ આપવું કે એવું બહુ જરૂરી લાગતું નથી, કારણ કે આમાં તો પોલિટિક્સમાં આવું ક્યાંક ને ક્યાંક ચાલ્યા જ કરતું હોય છે. એટલે ક્યારેય કાયમી કોઈનો દુશ્મન નથી હોતો અને ક્યારેય કાયમી કોઈ દોસ્ત નથી હોતું, એવું હોય છે. એટલે એનું કર્મ એણે કર્યું હશે. પણ 2022 સુધી મેં રાહ જોઈ. ચલો ભાઈ, 2017માં હાર્યો છું તો 2022માં ફરી ટિકિટ મળશે એવું મને લાગ્યું. કામ કરતો રહ્યો, રાહ જોતો રહ્યો. પણ 2022માં પણ મને ટિકિટ ન મળી. એમાં પણ મને ખ્યાલ આવ્યો કે અહીંયા પણ મોટા મોટા સોદાઓ થયા છે ટિકિટ માટે, કરોડો રૂપિયાના ફંડફાળા અપાયા છે. ત્યારે મને એમ લાગ્યું કે ભાઈ અમે તો ખેડૂતના દીકરા, અમારી પાસે ખેતીની ઉપજ એવી ન હોય કે જેથી અમે ટિકિટ માટે 5 કરોડ આપી શકીએ કે 7 કરોડ આપી શકીએ. અને એટલા રૂપિયા હોય યોગીનભાઈ તો અમે તો સરસ મજાની સંસ્થા બનાવી અને સરસ સેવાનું કામ કરીએ. એટલે એમાં હું પડતો નથી. ભારતજીભાઈ, હવે ઘર વાપસી જ્યારે થઈ ગઈ છે, હાજી, આગામી શું પ્લાન છે? હવે કોંગ્રેસ સાથે રહીને કેવી રીતે કામગીરી કરશો? કારણ કે એક સમયે જેનાથી નારાજગી હતી હા, એ લોકો ફોટામાં તમારી સાથે પણ જોવા મળે છે. હા, બરાબર. એક સમયે અન્ય પાસું પણ છે કે બિમલભાઈ અને કાળુસિંહ વચ્ચે પણ ક્યાંક નારાજગી હતી, એ પણ હવે સાથે છે. ટૂંકમાં પરિવાર હવે એક થયો છે. તો આગામી શું રાજનીતિ, શું નીતિ છે? ખેડા જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો. ફરી એકવાર ખેડા જિલ્લો કોંગ્રેસનો ગઢ બને એના માટે અમે બધાએ સાથે મળીને એવું નક્કી કર્યું છે કે કોંગ્રેસનો પરિવાર ક્યાંક ને ક્યાંક નાના મોટા મતાંતરો હોઈ શકે છે, મતભેદો હોઈ શકે, પણ મનભેદ ન હોઈ શકે એવો અમે સંકલ્પ કર્યો છે. એટલે હવે ભૂતકાળમાં જે કંઈ બન્યું હશે એ ભૂતકાળની તમામ બાબતો ભૂલીને જાગ્યા ત્યાંથી સવાર ગણીને આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સૌ સાથે મળીને કોંગ્રેસ પરિવાર એક સામૂહિક પુરુષાર્થ કરશે, એક સંકલ્પ સાથે કામ કરશે અને ફરી એકવાર કોંગ્રેસના કાર્યકરોમાં નવો જોમ જુસ્સો અને નવી ચેતના આવે એના માટે અમારો સહિયારો અને આત્મીય પુરુષાર્થ રહેવાનો છે. યોગીનભાઈ, તો મિત્રો, જે રીતે તમે સાંભળ્યું ભારતજી પરમાર કે જેઓએ ફરીથી ઘર વાપસી કરી છે,
અને જ્યારે તેઓ વાત કરી રહ્યા છે કે હવે કોંગ્રેસને ફરી ઊભી કરવાની છે, ત્યારે એ દિવસો પણ દૂર નથી કે જ્યારે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને કેટલીક નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે હવે કોંગ્રેસે ખરેખરમાં પોતાનો દમખમ બતાવવાનો સમય આવ્યો છે. જો કે બીજી તરફ પરિસ્થિતિ ખૂબ જ કપરી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે કોંગ્રેસની પીડ આ ખેડા જિલ્લામાં તોડી નાખી છે, તે પીડને ફરીથી ઊભી કરવી કોંગ્રેસ માટે ચેલેન્જ રૂપ બની રહેશે. અને આવનારા સમયમાં કેવા પ્રકારનું રાજકારણ થાય છે જિલ્લામાં, તેના પર આપણે નજર રાખીશું. ધન્યવાદ.